ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે ત્યારે વાત કરીશું આપણે ભાવનગરની. ભાવનગરમાં વાત કરીએ તો દરેક પક્ષો દ્વારા અત્યારે ખેંચતાણ ચાલી રહી છે. ત્યારે વાત કરીશું આપણે ભાવનગરના વોર્ડ નંબર 3 અને વડવા બ વિસ્તારની, જ્યાં આજે સવારમાં સેજલબેન ગોયલ નામના જે નગરસેવિકા હતા તે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા હતા અને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. ત્યારે તેમણે ભાજપ પર મહિલા સુરક્ષિત નહીં હોવાના કારણે આ નિર્ણય લીધો હોવાનું તેમણે જણાવ્યું હતું અને મહિલાઓ ભાજપમાં સુરક્ષિત હતી તેવું પણ તેમણે જણાવ્યું હતું. ત્યારે 2 કલાક જેટલા સમયગાળામાં તેઓ ફરીથી ભાજપમાં જોડાયા હતા. ત્યારે એવું તો શું થયું કે 2 કલાકના ગાળામાં ભાજપમાં મહિલાઓ સુરક્ષિત થઈ ગઈ. જ્યારે તેઓ ભાજપમાં જોડાયા અને ફરી ઘર વાપસી કરી ત્યારે તેમણે કોંગ્રેસ પર પણ એવા જ આક્ષેપ કર્યા કે તેમને ભરમાવવામાં આવ્યા હતા. પરંતુ સેજલબેન જે વાત કરી રહ્યા છે કે તેમને ભરમાવવામાં આવી રહ્યા હતા અને તેમને કોંગ્રેસના કોઈ એવા નેતાની વાત નથી કરી કે તેમને કોણે ભરમાવ્યા, પરંતુ મીડિયા સમક્ષ તેઓએ કોંગ્રેસને મને ભરમાવવામાં આવી હતી તેવું જણાવ્યું હતું. ત્યારે વાત કરશું કે આપણે આ સેજલબેન જેવા જે પક્ષપલટુ નેતાઓ છે તેમને જે ભાવનગરની જનતા છે તે કેવો વિશ્વાસ કરશે અને તેમને કેવી રીતે મત આપશે. ત્યારે સેજલબેન શું કહી રહ્યા છે ચાલો જોઈએ આપણે. મારું નામ ગોહિલ સેજલબેન મહેશભાઈ. ભાજપના પ્રોબ્લેમ એ છે કે મહિલા સુરક્ષિત નથી ને લોકશાહીના કારણે. હું ખુદ નગર સેવિકા હોવા છતાં હું સુરક્ષિત નથી તો આ મહિલા ક્યાંથી સુરક્ષિત રહેશે? મારી પર 2 વર્ષ પહેલા ફૂટકેકરણ તરફથી હુમલો થયો હતો. મેં ઉપર લેવલે જાણ કરી હતી, એનાથી મારી પાસે કોઈ આવ્યું નથી અને મને કોઈ જવાબ મળ્યો નથી. બેન, માત્ર 3 કલાકમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છો, શું કહેશો? શું એવું થયું તો પાછું આવું જવું પડ્યું? હું થોડાક સમય માટે ભરમાઈ ગઈ હતી. કોંગ્રેસના આગેવાનોએ મને ભરમાઈ દીધી હતી. કઈ રીતે ભરમાવી દીધા? મને અલગ અલગ રીતે સુરક્ષિત નથી ને અને એ લોકો દ્વારા જ મને બોલાવવામાં આવ્યું હતું કે આવી રીતે બધું બોલજો તમે. અચ્છા બેન, પણ તમે તો પછી મારી ભૂલ સમજ જાણી એટલે હું પાછી આવી અહીંયા. અચ્છા, એવું કહી રહ્યા હતા કે હું પોતે સુરક્ષિત નથી, માઇનોરિટી વિસ્તાર ઓબીસી લોકો છે એ પણ સુરક્ષિત નથી ભાજપમાં. મને કોંગ્રેસના આગેવાનો દ્વારા કહેવામાં આવ્યું હતું તમે આવી રીતે બોલજો. શું આગેવાન? કોણ નામ? કોંગ્રેસના આગેવાનો છે ઘણા. પણ શું નામ હતું? નામ તો નથી. એટલે હવે તમે જે પહેલા કહી રહ્યા હતા કે ભાજપમાં સુરક્ષિત નથી તો ભાજપમાં સુરક્ષિત નથી તો હવે તમે પાછા સુરક્ષિત કે? હા, સુરક્ષિત જ છું, પણ મને ભરમાવામાં આવી હતી, મારે ભૂલ થઈ ગઈ હતી અને ભૂલની હું માફી માંગુ છું, સ્વીકાર કરું છું. ફરીથી હું ભારતીય જનતા પાર્ટીમાં હતી અને જીવિત રહીશ ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીમાં રહીશ. બેન, પણ 3 કલાકમાં એવું શું થઈ ગયું કે તમે છે તમને જ્ઞાન થઈ ગયું, સંજ્ઞાન થઈ ગયું? મારી ભૂલ સમજાઈ ગઈ અને મેં વિચાર કરીને પાછી હું આવી છું. અચ્છા, કોણે ભૂલ સમજાવી બેન? મને મારી જાતે ભૂલ સમજાઈ ગઈ છે. અચ્છા બેન, કોંગ્રેસમાં જોડાણા ત્યારે તમને ભાજપના એક નેતાનો ફોન આવ્યો તો કોનો ફોન હતો કે હું તમને ટિકિટ આપીશ, આવી જાવ પાછા? એવો કોઈ ફોન નતો આવ્યો. મને ત્યાંથી કહેવામાં આવ્યું હતું કે તમે બોલજો આવી રીતે. અત્યારે ભાજપમાં